કાર્યના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે દાદાજીના જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે આજે એક રચના આપની સમક્ષ રજૂ કરું છું. રચનાનું શીર્ષક છે ગાન લઈ આવ્યો. લાખોના રુદિયાના રામને જગાવી, જન્મોથી સૂતેલા મદમોહને ભગાવી, આ ભટકેલ માનવીને માર્ગ બતાવવા તું વેદોનું ગાન લઈ આવ્યો. પારસ સમોજ્યો સ્પર્શ મળ્યો તારો, સોનું બની ચમક્યો આ અવતાર અમારો. પારસ સમોજ્યા સ્પર્શ મળ્યો તારો, સોનું બની ચમક્યો આ અવતાર અમારો. ઉઠ અને ઊભો થા કહી અર્જુન બનાવવા તું ગીતાનું ગાન લઈ આવ્યો. કહેતો શરમાઉ કેવો ભોગી બની મરતો રહ્યો, કાયા માયાને તારા મારામાં જીવતો રહ્યો. કાયર આ પામરને આંગળીનો સ્પર્શ આપી, કાયર આ પામરને આંગળીનો સ્પર્શ આપી, જે નિષ્ઠાને સંસ્કૃતિનું ગાન લઈ આવ્યો. જીવન સંગ્રામ છે, જીવન સંગ્રામ છે, જો તો જરા કેવા પડકાર છે. મૃતઃ પ્રાય ચેતનાને મત્ત આ સમાજ છે. જીવન સંગ્રામ છે, જો તો જરા કેવા પડકાર છે. મૃતઃ પ્રાય ચેતનાને મત્ત આ સમાજ છે. અંધશ્રદ્ધા રિવાજોને રૂઢિઓને નાથવા, અંધશ્રદ્ધા રિવાજોને રૂઢિઓને નાથવા તું તત્વજ્ઞાનનું અમૃત પાન લઈ આવ્યો. સુતેલા સિંહ સમા યુવાનને જગાડી, સુતેલા સિંહ સમા યુવાનને જગાડી ક્રાંતિનો પાઠ તે આપ્યો. ભક્તિ ફેરીથી ગામે ગામને જગાવી, સ્વાધ્યાયના શબ્દને હૃદયામાં સ્થાપ્યો. દાદાએ દીધાનો મોલ શું કરવો, દાદાએ દીધાનો મોલ શું કરવો, આજ અંતરથી આટલું કહેજો. તારા ચિંધેલા રાહે ચાલી બતાવવાનો આજથી જ કોલ તને આપ્યો, આજથી જ કોલ તને આપ્યો. તું વેદોનું ગાન લઈ આવ્યો, તું ગીતાનું ગાન લઈ આવ્યો. તું વેદોનું ગાન લઈ આવ્યો, તું ગીતાનું ગાન લઈ આવ્યો. ફરીથી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.